જય વસાવડાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ પ્રેસ કરી બેલ આઇકોન પ્રેસ કરો. આ બધી જે અત્યારે પહાડ જેવી મુશ્કેલી લાગતી હોય, જે લોકો મક્કમતાથી એકવાર નક્કી કરે કે નહીં મારે તો અમારે બધી એમ કે ડેડિકેટેડલી હાર્ડવર્ક કરી અને આગળ જવું જ છે. ખાલી વાત એટલી આવે કે ચોક્કસ ડાયરેક્શનમાં જવું પડે, ગમે આંધળો ક્યાં કરીને ઝંપલાવાય નહીં. અત્યારના ઘણા ફિલ્ડ એવા છે કે માની લ્યો કે અત્યારના આપણે બિઝનેસમાં જોઈએ ને તો રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં કેટલા બધા લોકોએ કોરોના ચાલુ થયા પછી ફટાફટ રીતે એને લગતી મશીનરી એ બનાવી નાખી, મેન્યુફેક્ચરિંગ એ ચાલી કરી દીધું. પછી સેનિટાઈઝર હોય તો ભલે ને N95 ના માસ્ક હોય તો ભલે. આપણે વાત કરીએ સિદ્ધાંતભાઈ, મિલનભાઈ ને કુમારભાઈ ની વાત કરીએ તો કદાચ 4 મહિના પહેલા એને નહીં વિચાર્યું હોય કે અમારે આટલી બધી ઝડપથી આવી એપ ચાલુ કરવી છે. તો આ એક ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ એપ ચાલુ થઈ ગઈ ને, તો આને કોરોનાની સાઈડ ઇફેક્ટ જ કહેવાય ને, અને એનો એને એડવાન્ટેજ જ મળ્યો કહેવાય ને. એટલે આ એક રિયાલિટી છે. પણ એટલું ખરું કે માણસે ખોટા કે મોટા સપના જોયા વિના વાસ્તવિકતાને સ્વીકાર કરીને આ પરિસ્થિતિની અંદર અત્યારે શું ચાલશે એની ઉપર ફોકસ થઈ અને નિર્ણય લેવો પડે. અને એટલું નિરાશ થવાની તો બિલકુલ જરૂર નથી, ખોટી છલાંગ મારવાની જરૂર નથી. ઓપોર્ચ્યુનિટી તો દરેકને પોતાના જે લોકલ સેન્ટરમાં બેઠો હોય ને, સુરતમાં બેઠો હોય એને ડિફરન્ટ રીતની ઓપોર્ચ્યુનિટી મળે, રાજકોટમાં એને જુદી રીતની હોય, કે ગોંડલ કે નાના ગામમાં બેઠો હોય તો એને એ રીતની હોય. પણ અત્યારે જે હાર્ડશીપ છે એમાં કમાવાની તકો તો હોય જ, ન હોય એવું નથી. થોડું મુશ્કેલી આવે, થોડું હાર્ડવર્ક કરવું પડે, થોડી દોડવું પડે. પણ હું એમ સમજુ છું કે જેટલી તકલીફ વધારે ને એટલું જ માણસને પ્રગતિ માટેના ચાન્સીસ વધારે. કાકા શું કયો છો? નહીં, તમારું આ સેન્ટેન્સ મને નવું મળ્યું. હરકત એ બરકત પપ્પાએ કીધું. એટલે પપ્પાની આરે મારે બહુ મળતું આવે છે, કારણ કે અમારી કંપનીનું સેન્ટેન્સ જ છે કે પ્રોબ્લેમ ઇઝ પ્રોગ્રેસ. કે પ્રોબ્લેમ આવે તો જ માણસ વિચારે, અને વિચારે તો જ પછી વાણી અને વર્તનમાં આવે. એટલે પહેલા સૌથી વિચાર જ મહત્વનો છે કાંઈ પણ કાર્ય કરવા માટે. એટલે આ હરકત ને બરકત બહુ આનંદ આવી ગયો. એટલે પ્રોબ્લેમ ઇઝ પ્રોગ્રેસ છે, એટલે અત્યારે પ્રોબ્લેમ આવ્યો છે એ પ્રોગ્રેસ નું પગથિયું છે. આ પગથિયા ચડવાના છે. જુઓ, ક્વોલિટી વાળું કામ હંમેશા મંદીમાં જ થાય, ક્વોન્ટિટી તેજીમાં થાય. અને સફળ થવા માટે બે વસ્તુની જરૂર છે, ક્વોલિટી અને ક્વોન્ટિટી. જો ક્વોન્ટિટી ન હોય તો મોંઘું પડે મેન્યુફેક્ચરિંગ, અને ક્વોલિટી ન હોય તો ચાલે જ નહીં, પછી ધીરે ધીરે બંધ થઈ જાય. એટલે ક્વોલિટી મસ્ટ બી ઇમ્પોર્ટન્ટ, અને ક્વોલિટી અપડેટ મંદીમાં જ થાય. એટલે અત્યારે ક્વોલિટી અપડેટ કરવાનું જે લોકોને રનિંગ છે પોતાનો બિઝનેસ, એને તો ક્વોલિટી માટે મંડી જ પડવું પડે. અત્યારે ક્વોલિટીમાં એ જે પેલા 5 વર્ષે પહોંચવાના હોય ને 6 મહિનામાં પહોંચી જાય. અત્યારે ક્વોલિટી કંટ્રોલ કરવા. હવે નવો ધંધો કરવો હોય તો કઈ આજને આજ બહુ આ ધંધો હારો હાલવા મળ્યો છે, હાલો એમાં જાય એમ હાલે નહીં. એનું નોલેજ હોવું જોઈએ, મિનિમમ 1000 દિવસનું. હવે જે લોકોને નોલેજ થઈ ગયું હોય પણ અત્યારે જીગર નો હાલતી હોય એને અત્યારે જીગર કરાય, કારણ કે અત્યારે જગ્યા હોય. જે ચાલુ બધા હોય ને 100 જણા, એમાંથી 10 જણા ઠંડા પીડ્યા હોય, એટલે થોડી જગ્યા થઈ હોય. એટલે નવા માણસને કોઈ પણ બિઝનેસમાં અત્યારે જગ્યા મળી રહે. એટલે નવું સાહસ કરવું એ અત્યારનો આ પીરિયડ ગોલ્ડન ગણાય. સત્યને કોઈની સાક્ષીની જરૂર હોતી નથી, અને સત્ય એ જીવન છે. પણ સત્ય હંમેશા બોસનું અને કારીગરનું અલગ હોય. સત્ય ફાધરનું અને સનનું અલગ હોય. હવે સત્યના ઘણા પ્રકાર હોય, પણ સનાતન સત્ય એ તો સત્ય જ રહે. એ સત્ય એમાં કઈ ફરે નહીં. આપણે એમાંથી બારી બારણા ખોલીને થોડુંક આમ તેમ કરવું હોય થોડુંક થઈ શકે, બાકી સત્યની બહુ મોટી તાકાત છે. અને સત્યને
કોઈના સાક્ષીની જરૂર હોતી નથી એટલે કહેવાય છે. તો આમાં હંમેશા જે સિદ્ધાંત છે ને જીવનમાં, જે હોનેસ્ટી, ઈ તો જેમ ખોરાક સાદો ખાવાથી આપણું શરીર સારું રહે, એમ સારા વિચાર કરવાથી આપણું મન સારું રહે, વિચાર સારા આવે, અને તો જ આપણે સારા માણસો સાથે આપણો સંગ થાય, અને સારા માણસો સાથે સંગ થાય તો જ આપણને સારા માણસો ના આપણને લાભાલાભ થાય. કારણ ખરાબ રસ્તે આવેલું, આપણે એક્ઝામ્પલ આવે છે ને કે એક ભાઈ ઘોડી ચોરી અને બે છોકરા હતા એ ચોરીને જતા હતા, રાતે બાંધીને હુતા ને બીજું કોઈક ચોરી ગયું. તો એ ઘરે ગયા છે ને બાપાએ પૂછ્યું કે ઘોડી હું ભાવે આપી દીધી, તો આવી હતી એ નહીં ભાવે, એટલે આપણે મફતમાં લાવ્યા હતા, મફતમાં વહી ગઈ. એમ આપણે ઘણા વાર બધા શોર્ટકટમાં ખોટું કરી, ગશ કરી, અને આપણે અન્યાયથી માનો કે પૈસા લાવ્યા હોય તો એનો રસ્તો ઈ કરી જ લેશે, જે ભાવે આવ્યો હોય ને એ જ ભાવે પાછું વયું જાય. એટલે આ સત્યની તાકાત, એટલે હોનેસ્ટી તો મૂકવી જ ન જોઈ, સિદ્ધાંત મૂકવો ન જોઈ, અને એમાં કદાચ વાર લાગે, ધીરે ધીરે થાય, પણ એ છે ને ઝાડ જેમ ધીરે ધીરે મોટું થાય પણ એ મૂળિયા મૂકતું જાય, એને પછી 200-500 વર્ષ કાંઈ થાય નહીં. અને ઉપરનું મૂળિયા વગરનું જો છોડ થયા હોય તો એક વાની પણકી આવે તો પડી જાય, એટલે ઈ કાંઈ રહીએ કે નહીં. એટલે જે લોકો સ્ટાર્ટઅપ વાળા છે એ લોકોને મારી ખાસ પ્રાર્થના કે કદી પણ ખોટું કરવાનું વિચાર કરશો નહીં. જેટલું ચલાય એટલી ગતિ ધીરી રાખજો. અગર તમારામાં કુને છે, 1000 દિવસનું તમારો એમાં તમે લીધેલું છે લેશન કે લર્ન કર્યું છે, તો ઈ ક્યાંય જશે નહીં. પણ તમે બીજા કરતા ધીરે ધીરે આગળ વધજો. પણ તમને એમ થાય ઓલા 3 જણા બહુ થઈ ગયા હેપી, ખોટું કરે છે, હું ખોટું કરું છું, તો દુનિયામાં એવું કઈ હાલતું નથી. કારણ બધા બેહીને હુવે છે, કોઈ ડાયરેક્ટ કઈ પડી જતું નથી. પછી નાનો હોય મોટો હોય ગમે તે હોય, એમ સામે વાળા આપણે ધંધો કરીએ ને બધાને બધી ખબર પડે છે. એ તો એમને બિચારાને જયારે પેલા સ્વાર્થ હોય, ગરજ હોય એટલા દી કરે, પછી તમારાથી વયા જાય. એટલે લાંબુ કરવા માટે, જયભાઈ આ વખાણ કરવા માટે નહીં, પણ હું પ્રેક્ટિકલ યુવા મિત્રોને પ્રેક્ટિકલ સમજાવવા માંગુ છું. અમે પહેલેથી કોઈ દિવસ સત્યને છોડ્યું નથી, ડે 1 થી. અને યુટ્યુબમાં મારા વિડીયામાં ઘણા વખત હશે કે અમે કારખાનું ચાલુ કર્યું અને પહેલો જ લોટ આવ્યો એમાં વજન વધારે આવ્યું, એટલે નાના મોટા હીરા કરીને મારે મોટા લઈ લેવાના હતા, નાના મૂકવાના હતા. પણ મેં કીધું કે હું કોઈ દિવસ કોઈનો હીરો લઉં નહીં, કારણ કે હું પાપ, બીજાનો માલ લેવામાં પાપ, એટલે હું એ કામ કરીશ નહીં. એટલે ત્યાંથી ઈ આખો એક્ઝામ્પલ વ્યવસ્થિત હશે. એટલે અત્યારે હું નથી આપતો, પણ મારું એમ કહેવાનું કે અમે જયારે 1995 માં કંપનીનું રીસ્ટ્રક્ચર કર્યું, એટલે અમે 3 પાર્ટનરમાં 25 વર્ષ કંપની ચાલી. પછી ત્રણેયની જયારે ફેમિલિયર કંપની થઈ, અમારા ફેમિલીના 2nd જનરેશનને મેં 23 મુદ્દા આપેલા કે આપણી કંપની કેવી રીતે ચાલશે. એમાં 23 મુદ્દામાં 2-4 મુદ્દા કહીને તો એવા હતા કે આપણા સપ્લાયર હોય એની પાસેથી બહુ સસ્તો માલ લેવો નહીં, કારણ કે ઓલો કેટલા દી આપશે સસ્તો, એટલે માર્કેટેબલ લેવો તો આખી જિંદગી આપશે. આપણે સપ્લાયરને કોઈ પણ પૈસા રોકડેથી માલ લેવો, પણ ઉધાર લેવો પડ્યો હોય
તો વાયદો કર્યો હોય એનાથી 2 દિવસ પહેલા પૈસા આપી દેવાના. કદી પણ લેટ પેમેન્ટ કરવું નહીં. અને આપણે જેને માલ વેચીએ છીએ ઈ ક્લાયન્ટને કદી પણ માલ મોંઘો વેચવો નહીં, સસ્તો વેચવો નહીં. કારણ કે સસ્તો વેચો તો નફો ન થાય અને મોંઘો વેચો તો એવડો બીજી વાર આવે નહીં. પણ એમાં એક નોટ હતી, બહુ મહત્વની હતી, કે તમે 1% સસ્તો માલ વેચો તો માફ. કેમ કે સસ્તો વેચાઈ ગયો હોય તો બીજી વાર દોડતો આવશે. પણ 1% મોંઘો માલ વેચાય ઈ માફ નથી. શું કામ? કે ઓલો ગ્રાહક જાહે ઈ આખી જિંદગી નો જાહે, એટલે માફ નથી. અને આપણે ધંધો જનરેશન ટુ જનરેશન કરવાનો છે, એટલે આપણે એનું ધ્યાન રાખવાનું છે, ગ્રાહકનું. ગ્રાહકને ખબર પડતી હોય ન પડતી હોય, પણ કદી પણ આપણો માલ મોંઘો જવો જોઈએ નહીં. અને આપણો જે માલ લે ઈ રોકડેથી લઈ જાય બરાબર, પણ કોઈ ઉધાર આપવો પડે તો આ વાયદે પૈસા આપે એને જ બીજી વાર માલ આપવાનો. જે માણસ લેટ પેમેન્ટ આપે એની હારે ધંધો કરવો નહીં. કેમ? કાં તો એની પાસે પૈસા નથી, અથવા પૈસા છે પણ લોભી છે. આપણે લોભી હોય તોય કામ નથી, એની પાસે પૈસા ન હોય તોય કામ નથી. એટલે આપણે વેચવામાં ધ્યાન રાખવાનું, લેવામાં ધ્યાન રાખવાનું. આ તો 2-3 પોઈન્ટ તમને કીધા. એટલે આજે જીઆઈએન નું સર્ટિફિકેટ ડાયમંડ નું આવે, એના 8 ક્રાઇટેરિયા આવે. અમે એસઆરકે ના એક્સ્ટ્રા માઇક્રોમાં 20 થી 60 એવા એના માઇક્રોમાં આપીએ છીએ ક્રાઇટેરિયા, કે જીઆઈએ ભલે આ કીધું પણ એનાથી ડાયમંડમાં શું બેસ્ટ છે અને શું ખરાબ છે બેયનું અમે એમાં આપીએ. કારણ કે ઓનલાઈન બિઝનેસ છે, એટલે ઓનલાઈનમાં તો કાલ સવારે નો અનુકૂળ આવે પાછો મોકલે. અને તમને જાણીને આનંદ થશે, એટલે 2007 થી અમારી સાઇટ ચાલે છે હજી, અને આજે મોર ધેન 70% અમારું સેલ કંપનીનું ઓનલાઈન છે. એ ગીરો હજી પાછો નથી આવ્યો, કારણ કે માઇક્રો ગ્રાહકનું ધ્યાન આપણે રાખવાનું. એટલે આ આગળ હાલે. આ યંગસ્ટરને કહેવાનું કે પૈસા પાછળ નહીં દોડતા, તમારી વેલ્યુ ઊભી કરજો. કિંમત અને વેલ્યુમાં ફરક છે. ઈ આપણે પછી ટાઈમ રહે તો સત્સંગ કરશું. ધન્યવાદ. મુકેશભાઈ. જયભાઈ, તમારો પ્રશ્નની શરૂઆત એવી હતી કે ખોટું કરવું કે આડું અવળું કરી નાખવું કે કેમ એમ. એટલે એક આમ દિવાલ ઉપર મોટા અક્ષરે લખાયેલી આમ એટલી હકીકત છે કે ક્રાઇમ ડઝ નોટ પે. કોઈ દિવસ કોઈ ખોટું કરીને ક્રિમિનલ રીતે કે બીજી રીતે કોઈ પૈસા કમાવા કે બીજા કઈ પ્રયત્ન કર્યા અને એને વળતર મળે ને એવું શક્ય જ નથી. આ યુનિવર્સલ ટ્રુથ છે, આ નેચરનો, કુદરતનો આ સિદ્ધાંત છે. એટલે પોતાનો સ્વાર્થ જોવા માટે ક્રાઇમ, કોઈ પણ ક્રિમિનલ વસ્તુ કરવાથી તો માણસે દૂર જ રહેવું છે ધંધા. સૌજી કાકાએ જે ક્વોલિટીની વાત કરી હતી ને ધંધામાં, સૌજીભાઈ સિદ્ધાંતના પપ્પા ગોવિંદ કાકાએ જે ક્વોલિટીની વાત કરી ને એ બહુ અગત્યની છે. ક્વોલિટી અંગેની મારી સામાન્ય બિલીફ એવી છે કે ક્વોલિટી એટલે શું, તો કે દુનિયામાં કોઈ જોતું ન હોય અને આપણે સારામાં સારું કરવા પ્રયત્ન કરીને એનું નામ ક્વોલિટી. અને મેં તો હવે એવો ધંધો પકડ્યો બિલ્ડરનો, કે બિલ્ડરના ધંધામાં તો બિલ્ડરની તો ક્યાંક થોડીક છાપ જ બધી આગવી હોય છે. એટલે પહેલી વાત મેં રેપ્યુટેશન ઉપર જ ધ્યાન આપ્યું કે ભાઈ આપણી રેપ્યુટેશન એવી ઊભી કરો સારી. તો કે સારી રેપ્યુટેશન કેવી રીતે ઊભી થાય? તો કે બોલવું ઓછું, કરી બતાવવું વધારે. આપણે જે કંઈ કોઈને કમિટ કર્યું હોય, બિલ્ડરની છાપ એવી કે 10 વસ્તુ કીધી હોય ને 8 આપે. મેં તો આપણે 10 કહીને 14 આપવી. એટલે આપણા જેટલા કસ્ટમર હોય ને સેટિસ્ફાઈડ કસ્ટમર થાય અને એ જ આપણા બ્રાન્ડ એમ્બેસેડર બને. એટલે આપણે માર્કેટિંગ કરવાની કઈ જરૂર નહીં, છાપામાં મોટા મોટા ખર્ચા કરવાની જરૂર નહીં, અને આપણા કસ્ટમર જ છે બીજા કસ્ટમરોને લઈ આવે એમ.
એટલે દરેકની પોતપોતાની ધંધો કરવાની અલગ અલગ સ્ટાઇલ હોય છે. અમારી સ્ટાઇલ એવી જ કે ભાઈ આપણે આપણા કસ્ટમરને સેટિસ્ફાઈ રાખો. આજે સવારે ઘણા દિવસે હું ઓફિસે ગયો એટલે સ્ટાફ સાથે મીટિંગ હતી, તો મને એમ કીધું કે ભાઈ 2 કસ્ટમરની આવી નાની નાની ફરિયાદ હતી. એટલે મેં 2 કસ્ટમરને, એક બારગામ રહીને એક ગામમાં રહીએ, બેને મેં સામેથી ફોન કર્યા કે ભાઈ તમારી નાનકડી જે કમ્પ્લેન હતી એ દૂર થઈ ગઈ. એટલે મને કે સાહેબ તમે પોતે ફોન કર્યો આના માટે? મમ્મી તો સ્ટાફને ખાલી જણાવ્યું હતું કે આ જરા જોજો ને. મેં કીધું નહીં, હું એવું સમજુ છું કે મારો ડિસેટિસ્ફાઈડ કસ્ટમર હોય ને એ મારા માટે જરાય સારું ન કહેવાય. એટલે કોઈ પણ નવો કે ઉગતો એન્ટરપ્રેન્યોર હોય, ધંધો કરવા વાળો માણસ હોય, માત્ર એટલું ધ્યાન રાખે ને કે ભાઈ મારાથી કોઈ નારાજ ન થવું જોઈએ, મારે કોઈ ધંધો કરવા માટે ખોટું માર્કેટિંગ ન કરવું જોઈએ. હું કાંઈ કોઈ નેતા કે અભિનેતા નથી કે મારે માર્કેટિંગની જરૂર પડે. અભિનેતાઓને એને જરૂર પડે કે એને માર્કેટિંગ કર્યું હોય તો ફિલ્મ જોવા જાય વધારે લોકો. આપણે તો આપણો ધંધો સાદી રીતે ચલાવવો છે, ઓન મેરિટ જ ચાલવાનો છે. ગોવિંદ કાકાએ કીધું એમ સત્ય ઉપર જ ચાલવાનું. તમે મેરિટ વગર ટકી શકવાના નથી. કદાચ એન્ટ્રી લઈ શકો, થોડોક સમય ધડબડાટી બોલાવી દે, પછી રવાના થઈ જવું પડે. એટલે સત્યને વળગી રહેવું પડે, મેરિટને વળગી રહેવું પડે, ક્વોલિટીને વળગી રહેવું પડે, છાપ ખરાબ ન થાય એનું ધ્યાન રાખવું પડે. મૂલ્ય જે વેલ્યુની વાત કરી, કિંમત અને વેલ્યુ જબરજસ્ત ફરક છે વસ્તુ. અને કસ્ટમરને એ રીતે સેટિસ્ફેક્શન થવું જોઈએ કે મેં કાંઈ પૈસા ખર્ચ્યા છે એના કરતાં મને વધારે મળતર મળ્યું છે, મને કાંઈ કહેવામાં આવ્યું છે એના કરતાં મને થોડુંક વધારે મળ્યું છે, તો એ રાજી જ રહેવાનો અને ફાયદો જ થવાનો છે.